ટુ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો તો આપણે સાવરકુંડલા શહેરથી ગિદ્ધરવાવે પહોંચી ગયા છે ઓલરેડી. તો ત્યાં એક પૌરાણિક વાવ છે જે ગિદ્ધરલાલ શેઠ દ્વારા વાવ બનાવવામાં આવેલી હતી. એમનું સમારકામ પણ કરવામાં આવેલું છે અને અત્યારે આપણે એ વાવ પાસે પહોંચી ગયા છીએ અને પાછળની સાઈડમાં તમે જોઈ શકો છો તો ત્યાં મહાદેવનું મંદિર આવેલું છે. એ પણ પૌરાણિક મંદિર છે જે રાજાશાહી વખતમાં બનાવેલું છે અને એ વાવ પણ તેની સાથે જ બનાવવામાં આવેલી છે. તો સંપૂર્ણ માહિતી આપણે લઈએ અને તેમના વિશે પણ જાણીએ. તો બન્યા રહેજો વિડીયોમાં લાસ્ટ સુધી. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પાછળની સાઈડમાં તમે જોઈ શકો છો તો એ વડીલોનું વાત્સલ્ય જે બનાવવામાં આવેલું છે એટલે કે ઘરેડા ઘર એ પણ બાજુમાં જ છે. તો અહીંયા આપણે જોઈ શકો છો જો મંદિર પણ ખૂબ સરસ મજાનું છે અને એની બાજુમાં જ વાવ છે. તો આપણે વાવ અને મંદિરની બંનેની મુલાકાત લેવાની. મિત્રો અત્યારે આપણે આવી ગયા છે સાવરકુંડલા શહેરથી ને ગિદ્ધરવાવ. તો અહીંયા તમે જોઈ શકો છો તો એ સામેનો રસ્તો ગયો છે મહુવા સાઈડ અને અહીંયા જો વડીલોનું વાત્સલ્ય ધામ એની બાજુમાં જ આવેલું છે મહાદેવનું મંદિર અને એની બાજુમાં જ એક્ઝેક્ટ પૌરાણિક વાવ આવેલી છે. તો આપણે તેમની મુલાકાત કરીશું. જો અહીંયા ખૂબ સરસ મજાનું મંદિર આવેલું છે મહાદેવનું. મિત્રો આપણે પહેલાં મહાદેવના મંદિરના દર્શન કરીએ અને તમને પણ વિડીયોના માધ્યમથી કરાવીએ દર્શન. જો ખૂબ સરસ મજાનું મંદિર છે મહાદેવનું. અત્યારે આપણે ગિદ્ધરવાવ પહોંચી ગયા છીએ. અહીંયા આપણે જોઈ શકો છો તો મહાદેવનું મંદિર આવેલું છે. તો મિત્રો આ તમે મંદિર જોઈ રહ્યા છો તો આખું પથ્થરથી બનાવેલું છે અને પૌરાણિક મંદિર છે. જો તમે મંદિરની આકૃતિની જોઈ શકો છો. જો ખૂબ સરસ મજાનું છે અને આખા પથ્થરથી બનાવેલું છે. તમે એમનું નકશીકામ પણ જોઈ શકો છો. ખૂબ સરસ મજાનું મંદિર છે. તો મિત્રો આ મહાદેવનું મંદિર છે તો આખું પથ્થરથી બનાવેલું છે. તમે અહીંયા જોઈ શકો છો. ખૂબ સરસ મજાનું મંદિર છે. મિત્રો અહીંયા કૂવો છે તો આપણે કૂવામાં જોઈએ તો કૂવામાં અત્યારે ઓલરેડી પાણી ઘણું બધું છે. તમે અહીંયા જોઈ શકો છો. કદાચ અંધારું છે એટલે ન દેખાય. તો કૂવો અત્યારે ભરેલો છે ઓલરેડી. આ કૂવો છે અને એની નીચેની સાઈડમાંથી આખી વાવ બનાવવામાં આવેલી છે. જો તમે સામેની સાઈડમાં જુઓ તો ત્યાં વાવ આવેલી છે. ત્યાં નીચે ઉતરીને પાણી પીવા માટે અને સિંચાઈ માટે ઉપયોગમાં લઈ શકાય છે અને એની બાજુમાં જ એક્ઝેક્ટ મહાદેવનું મંદિર પણ આવેલું છે. મિત્રો અત્યારે આપણે વાવની બાજુમાં પહોંચી ગયા છીએ. તમે બંને સાઈડ જોઈ શકો છો તો ચારે બાજુ ગ્રીલથી નાખી પેક કરવામાં આવેલી છે અને વાવની અંદરની સાઈડમાં પણ આપણે જવાનું રહેશે અને જે પૌરાણિક કોતરકામ છે પથ્થરોથી બનાવેલું છે એ પણ હવે આપણે અંદર જઈશું અને એની વિશે પણ આપણે માહિતી લઈશું. મિત્રો અહીંયા તમે વાવને જોઈ શકો છો. ખૂબ સરસ મજાની વાવ બનાવવામાં આવેલી છે. અહીંયા બંને બાજુ ગ્રીલો રાખવામાં આવેલી છે તો જેથી કરીને કોઈ અંદર ન જઈ શકે અને વાવ છે તેમનું જળવાઈ જાય. તમે અહીંયા બંને સાઈડમાં જોઈ શકો છો પાઇપ ખૂબ સરસ મજાના રાખવામાં આવેલા છે કે પાઇપ દ્વારા છે તો આપણે ઉપર ને નીચે જઈ શકીએ છીએ. એટલે કે એમને સ્ટેન્ડ તરીકે ઉપયોગ કરી શકાય. અંદરની સાઈડમાં આવતા જે જો આપણને પથ્થરનું ખૂબ સરસ મજાનો આવો એક ગેટ જોવા મળે છે. તમે અહીંયા જોઈ શકો છો પથ્થરનું આખું ખૂબ સરસ મજાનું કોતરણી કામ કરેલું છે. અત્યારે અહીંયા લેમ્પ રાખવામાં આવેલો છે. લાઇટનું પણ કામ રાખવામાં આવેલું છે. જો અહીંયા પ્લગ આપવામાં આવેલો છે અને અત્યારે અહીંયા ગ્રીલથી તાળું મારેલું છે. તો અંદરની સાઈડમાં જવા માટે કોઈ જઈ શકે એમ છે નહીં. તો અહીંયા મુખ્ય 3 દ્વાર દ્વારા આ વાવ બનાવવામાં આવેલી છે. કદાચ તમે અહીંથી જોઈ શકો કે કેમ એ ખ્યાલ નથી. તમે અહીંયા જોઈ શકો છો 3 મુખ્ય દ્વાર આવેલા છે. પહેલો, બીજો અને ત્રીજો સામેની સાઈડમાં. જો વાવનું કામ છે તો એ ખૂબ સરસ મજાનું થયેલું છે. અત્યારે પાણી છે તો પાણી ખૂબ ભરેલું છે. તમે અહીંયા જોઈ શકો છો. જો પાણી પણ ભરેલું છે. જો પાણીથી અત્યારે ભરેલું છે. વાવ અત્યારે ભરેલી છે. તમે અહીંયા જોઈ શકો છો તો એ સંપૂર્ણપણે પથ્થરોથી બનાવવામાં આવેલી છે.
મુખ્ય 3 દ્વાર બનેલા છે. તો અત્યારે આપણે નીચે તો નહીં જઈ શકીએ કારણ કે અહીંયા ગેટ બંધ કરેલો છે. તો અહીંયા પણ અલગ અલગ રીતે ખાના રાખવામાં આવેલા છે, તેનું પણ કંઈકનું કંઈક મહત્ત્વ રહેલું હોય છે. તો અત્યારે સંપૂર્ણપણે બંધ રહેલી છે. એક આ બાજુ વતન ખાનું જોવા મળશે. તો અત્યારે અહીંયા લાઇટનું પણ ખૂબ સરસ મજાનું કામ કરેલું છે. જો આ છે ગિદ્ધર વાવ. પાણીનું પણ અત્યારે ખૂબ સરસ મજાનું કરેલું છે અને મુખ્ય 3 દ્વાર દ્વારા બનાવવામાં આવેલી છે. તમે અહીંયા જોઈ શકો છો. અંદરની સાઈડમાં આવશું એટલે આપણને આ પાઇપ બંને સાઈડ જોવા મળે છે. તો પાઇપ દ્વારા આપણે ઉપર ને નીચે આવી શકે છે એનો સહારો લઈને. અને અત્યારે આપણે વાવની અંદર આવી ગયેલા છે, એટલે કે નીચેની સાઈડમાં. તો સામેની સાઈડમાં તમે ગેટ છે તો એ તમે જોઈ શકો છો. તો એ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવેલો છે. અને પાણી છે તો પાણી પણ અત્યારે ઉપરની સાઈડમાં આવેલું છે, એટલે કે પાણી પણ અત્યારે ખૂબ સરસ રીતે ભરેલું છે. અને તમે આ સાઈડમાં જે ગેટનું જોઈ શકો છો તો એ કામ પણ ખૂબ સરસ મજાનું કરવામાં આવેલું છે. બંને સાઈડ પાઇપ આપેલા છે, તો પાઇપના સહારા પણ આપણે ઉપર જઈ શકીએ છીએ. આ વાવ છે તો એ ઘણા સમયથી બનાવવામાં આવેલી છે.